હેલો એવરીવન, તો આજે આપણે વિડીયોમાં રેડીમેડ ક્લિપાઈ કઈ રીતે એટેચ કરવાની છે જોશું. એના માટે મેં લઈ લીધી છે રેડીમેડ ક્લિપાઈ, જે તમને માર્કેટમાંથી ઇઝીથી મળી જશે. એ ક્લિપાઈની પટ્ટીની અંદર આપણને રેડીમેડ જ તે આઈ અને હૂક બંને ટક કરેલા હોય છે. તો આજે મેં લઈ લીધી છે ક્રીમ કલરની પટ્ટી, જે આપણે બેક સાઈડના પાર્ટમાં આપણે એટેચ કરશું. ઓકે, મારું બ્લાઉઝ પિંક કલરનું છે, પણ તેની અંદર મારે ક્લિપાઈ ક્રીમ કલરની હું એડ કરું છું. એના માટે હું લઈ લઈશ બેક પાર્ટની અંદર મેં પહેલાંથી જ ગળું અને કમરપટ્ટી બંને ભાગમાં રેડી કરીને રાખી છે. તો તમે જોઈ શકો છો કે બંને ભાગમાં મારા નેક લાઇન કમ્પ્લીટ છે. ઓકે, હવે ત્યારબાદ મેં નીચેના પાર્ટની અંદર જ્યાં ક્લિપાઈ લગાડવાની છે ત્યાં જ મેં બાકી રાખી છે સિલાઈ. હવે આપણે ક્લિપાઈ લગાડશું. તો એના માટે હું લઈ લઈશ ડાબી સાઈડના ભાગમાં આપણે આઈ પટ્ટી લેવાની છે, જેને આપણે ફોલ્ડ કરી દેવાની છે. આઈ પટ્ટીને ફોલ્ડ કરીને એના કોર્નર ઉપર આપણે એક સિલાઈ મારી દેવાની છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે એક સિલાઈ મારી દેવાની છે. ઓકે, પરફેક્ટ સિલાઈ લાગ્યા બાદ ત્યાર પછી આપણે ધ્યાન રાખવાનું છે કે ક્યારેય પણ તમારો ભાગ નાના મોટો થાય છે તો તમે એની અંદર ડાટ જેવી ચીપટી પણ લઈ શકો છો. એવી હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જરૂર. હવે હું એને મેઝર ટેપથી માપી લઈશ. તો મારું આવે છે 2.5 ઇંચ. તો 2.5માં હું 1 ઇંચ પ્લસ કરીને એને હું 3.5 ઇંચે હું કટ કરી લઈશ. હવે કટ કર્યા બાદ હું એને બંને સાઈડથી હાફ ઇંચના ગેપ ઉપર હું એને સિલાઈ મારી દઈશ. સિલાઈ લાગ્યા બાદ હું એને સાઈડ ઉપરથી જે વધેલો ભાગ છે, જે સિલાઈની સાઈડ પરનો ભાગ છે, એને હું કટ કરી દઈશ. જ્યાં આપણું માર્જિન એકદમ જ ઓછું રાખીને હું એને કટ કરી દઈશ. હવે એ સિલાઈ ના દેખાય એ માટે હું એને અંદરની સાઈડના ભાગમાં હું પલટી કરી દઈશ. આ પટ્ટી મારે જેટલી પોળી રાખવી છે હું રાખી શકું છું, એ મારા ઉપર છે. એવી જ રીતે તમારે કેટલી પોળી રાખવી છે તમે ડિસાઈડ કરી શકો છો. ઓકે, ત્યારબાદ હવે આપણે એને સિલાઈ મારવાની છે, પણ તે પહેલાં આપણે એક પટ્ટી હજી કટ કરવાની છે, જે અંદરના ભાગમાં આપણે પરફેક્ટ ફિનિશિંગ લેશું એના માટે. તો એક મેં પટ્ટી સીધી પટ્ટી કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. હવે એને હું સિલાઈ મારીશ આ પટ્ટીને. તો એ પટ્ટીને સિલાઈ મારે જ્યાં ક્લિપ ટક છે, આઈનો ભાગ ટક કરેલો છે, એની ધાર ઉપર હું એક્ઝિટ ચેક કરતી જઈશ અને સિલાઈ મારતી જઈશ. આ સિલાઈ પ્રોપર લાગ્યા બાદ તમે જોઈ શકો છો કે એકદમ જ તે મારો ક્રીમ કલરનો પાર્ટ દેખાતો બંધ થઈ ગયો છે અને આઈ એક ખાલી ઓનલી ફોર આઈ જ મારી બહારના ભાગમાં દેખાય છે. હવે મારે એના અંદરના ભાગની સાઈડ ફિનિશિંગ લેવા માટે જે મેં બીજી એક્સ્ટ્રા પટ્ટી કાપી છે, એને હું થોડીક ઉપરથી અને એક્ઝિટ એની ધાર ઉપર એક સિલાઈ મારી દઈશ અને થોડીક નીચેના ભાગથી પણ હું વધારે રાખીશ. હવે એ પટ્ટીને હું અંદરની સાઈડ ફોલ્ડ કરીશ અને એને બીજી સાઈડના ભાગથી પણ ફોલ્ડ કરીને એની ધાર ઉપર એક સિલાઈ મારી દઈશ. તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી શકીએ છીએ અને એની ધાર ઉપર સિલાઈ લાગ્યા બાદ આપણે જે વધારાનું કાપડ છે એને કટ કરી દેવાનું છે. તો એ વધારાનું કાપડ કટ કરીને એને આપણે બ્લાઉઝની સાઈડ ઉપરની સાઈડથી એક સિલાઈ મારી દઈશું. અને તમને જો ન ફાવે તો તમે અંદરના સાઈડથી પણ સિલાઈ મારી શકો છો, જે પરફેક્ટ ફિનિશિંગ સાથે સિલાઈ લાગે છે. તો તમે જોઈ શકો છો મેં પિંક કલરના બ્લાઉઝમાં ક્રીમ કલરની પટ્ટી મૂકી છે, છતાં મારી પટ્ટી દેખાતી નથી. હવે હું એને સામેની સાઈડ હૂકનો ભાગ મેચ કરી લઈશ અને એક વખત ચેક કરી લઈશ. ઓકે, તો હવે હું ત્યાં આયરન ફેરવીને એને પરફેક્ટ ફિનિશિંગ કરી દઈશ. હવે આપણે લઈશું હૂકવાળો ભાગ. તો હૂકવાળા ભાગ માટે પણ સેમ મારે પટ્ટીને ફોલ્ડ કરીને ધાર ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે. હવે હું હૂકવાળા પાર્ટ માટે થોડીક બ્રોડ પટ્ટી કટ કરીશ અને બ્રોડ પટ્ટીને કટ કરીને 1/2 ઇંચ જેટલી જ ફોલ્ડ કરીશ અને ફોલ્ડવાળો ભાગ નીચેના ભાગમાં જવા દઈશ અને એને હૂક સાથે ફેરવી દઈશ. તમે જોઈ શકો છો, વિડીયોની અંદર તમને વધારે સારી રીતે સમજાશે. હવે એ જે મેં 1/2 ઇંચ ફોલ્ડ કર્યું છે એના ધાર ઉપર હું એક સિલાઈ મારીશ. જ્યાં પણ મારું હૂક આવે છે ત્યાં હું દાંતીને ઊંચી કરી લઈશ. તો એને એક ટક આગળ લઈ લઈશ અને ફરીથી પાછી ધાર ઉપર એક્ઝિટ સિલાઈ મારીશ. ફરીથી હું દાંતીને ઉપર કરી લઈશ, હૂકને પાસ કરીશ અને ત્યાર પછી હું સિલાઈ મારી દઈશ. આવી રીતે મેં 3 હૂકમાં કમ્પ્લીટ કર્યા બાદ મેં એને પટ્ટીને બંને સાઈડથી વધારાનું કપડું કટ કરી દીધું છે. હવે બંને સાઈડથી ફોલ્ડ કરેલા કપડાને હું ફોલ્ડ કરીશ અને એક સિલાઈ ફોલ્ડવાળા દાંતી પર મારી દઈશ. તમે જોઈ શકો છો હું કપડું કઈ રીતે ફોલ્ડ કરું છું અને કઈ રીતે કપડું ફોલ્ડ થાય છે. હવે ફોલ્ડ કરેલા દાંતી પર હું એક સિલાઈ મારી દઈશ
અને હવે હું એને અંદરની સાઈડના ભાગમાં ફોલ્ડ કરી દઈશ. ઓકે, અને અંદરની સાઈડથી એક એની ધાર ઉપર સિલાઈ મારી દઈશ. તો તમે જોઈ શકો છો બહારથી કેટલું પરફેક્ટ ફિનિશિંગ લાગ્યું છે અને અંદરના ભાગમાં આપણો ક્રીમ ભાગ કશે પણ દેખાતો નથી. તો હવે એને હું સામેના ભાગ સાથે ફરીથી એટેચ કરીને એક વખત રીચેક કરી લઈશ. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત ફિનિશિંગ આવ્યું છે અંદરથી બહારથી, અને આમાં આપણો ટાઈમ પણ ખૂબ બચે છે. તો આઈ થિંક કે તમારા લોકોએ પણ આ એક વખત જરૂરથી ટ્રાય કરવું જોઈએ. થેન્ક યુ સો મચ.